સુરતને વૈશ્વિક ગાર્મેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે માર્કેટ વિસ્તારમાં વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સૌથી આકર્ષક કેન્દ્ર બન્યું 5 ફૂટ ઊંચું ટી-શર્ટ, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ટી-શર્ટ સુરતની ગાર્મેન્ટ ઉદ્યોગની વધતી ક્ષમતાનું પ્રતીક બન્યું હતું. આ રેલી ક્લોથિંગ મેન્યુફેક્ચરર એસોસિએશન ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન અને અન્ય સંગઠનોના સહયોગથી યોજાઈ હતી. રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પામ ટુ ફોરેનના સૂત્રને સાર્થક કરવાનો અને ફિટ ઇન્ડિયા યોગા સાથે ગાર્મેન્ટ ઉદ્યોગને જોડવાનો હતો. આ પ્રસંગે ભાજપ પ્રમુખ પરેશ પટેલ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ સહિત માર્કેટના વિવિધ વેપારી સંગઠનોના અગ્રણીઓએ રેલીમાં ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરાવ્યો હતો. ડૉક્ટર અજય ભટ્ટાચાર્ય, CMAI ધ ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજનના ચેરમેન છું. આજે આપ જે આ ગાર્મેન્ટ રેલી જુઓ છો એની પાછળ બે અમારા ધ્યેય છે. પહેલું છે સુરતમાં સુરત ટેક્સટાઇલનું ભવિષ્ય ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે અને એની જાગૃતતા લાવવા માટે, એનું અવેરનેસ લાવવા માટે આ રેલી યોજાઈ છે. બીજી વાત, 5મી જુલાઈ અવધ યુટોપિયામાં અમે એક રાષ્ટ્રીય સ્તરના ગાર્મેન્ટ કોન્ક્લેવ કરવા જઈએ છીએ. એની માહિતી, એની જાણકારી બધા મિત્રોને, ટોટલ ઇન્ડસ્ટ્રીને મળે એ હેતુથી આનું આયોજન કર્યું છે. સાથે સાથે એક વસ્તુ બહુ અગત્યની છે કે આ રેલીના આયોજનમાં IDT અને ફોસ્ટા એ અમારા સહયોગી છે, અમારા સહભાગી છે. સાથે અમે લોકોએ યોગાને સાથે જોડી લીધું છે, કેમ કે આજની તારીખમાં માનસિક અને શારીરિક બંને રીતે જો સ્વસ્થ રહેવું હોય તો યોગા બહુ જ જરૂરી છે. હું ઈચ્છું છું કે સુરતના બધા ટેક્સટાઇલના મિત્રો, સુરત જગતના મિત્રો આજે અમારા આપના થકી हमारी साथे जोड़ाए. वंदे मातरम. आज सूरत के कपड़ा बाजार रिंग रोड के ऊपर एक गारमेंट के ऊपर बड़ी रैली का आयोजन किया गया. इसमें हमारे देश के बड़ा प्रधान आदरणीय मोदी साहब के 5F सूत्र को हम लोगों ने संकल्पित करते हुए आज फार्म से लेके फॉरेन तक भारत का कपड़ा बाजार ऐसे फार्म से फार्म, फाइबर, फैक्ट्री, फैशन और फॉरेन तक हम लोग कैसे एक्सपोर्ट कर सकते हैं, उसके लिए पूरी चेन बना के आज कपड़ा व्यापार में हज़ारों हमारे बच्चे, हमारे इंडस्ट्रियलिस्ट और हज़ारों की संख्या में व्यापारी इस रैली में जुड़े हैं. और आज फिट इंडिया का मैसेज देते हुए हमारे योगा को प्रमोट करने के लिए जो मोदी जी का एक दूसरा बड़ा संकल्प है, तो लोग कैसे फिट रह सकते हैं उसके लिए योगा